વિવેક ન હોય. રામ નામ રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોય. બિનુ સત્સંગ વિવેક ન હોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. 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 સઠ સુદ રહી સત સંગતિ પાઈ. સઠ સુદ રહી સત સંગતિ પાઈ. પારસ પરસ કુદાતુ સુહાઈ. પારસ પરસ કુદાતુ સુહાઈ. ઓ પારસ પરસ કુદાતુ સુહાઈ. પારસ પરસ કુદાતુ સુહાઈ. બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ માણસના જીવનમાં વિવેક અપાવે છે અને વિવેકાધિષ્ઠિત મારીને તમારી બુદ્ધિ બને. જ્ઞાન ગમે એટલું હોય, વિવેક ન હોય તો જ્ઞાન નકામું છે. વૈરાગ ગમે તેટલો હોય પણ વિવેક ન હોય તો વિવેક વગરનો વૈરાગ પણ નકામો છે. અને ભક્તિ પણ ગમે તેટલી હોય પણ જો ભક્તિમાં પણ વિવેક ન હોય તો ભક્તિ પણ નકામી છે. જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ ત્રણેયને વિવેકથી પરિપૂર્ણ મઢવાના છે. પરિપૂર્ણ જ્યારે બને તો કે આ વિવેક મળે ક્યાં? તો કે વિવેક મેળવવાની દુકાન એક જ છે, બીજી એકોય નહીં. બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ અને કથા, સાધના અને સેવા એક જ સત્સંગ, ઈ જ વિવેકની દુકાન છે. ત્યાં જ વિવેક મળે, બાકી બીજી ક્યાંય નહીં. હાલો ગયા આપણે સપ્તાહ સાંભળી નાખી. વિવેક આવ્યો? ના, નહીં આવ્યો. એક સપ્તાહ વિવેક નહીં આવે. 325 સપ્તાહ મેં વાંચી છે, હજી મારામ ન થયું. કારણ કે એના માટે તો સતત મારે ને તમારે એ કાર્યાન્વિત રહેવું પડે. સત્સંગ કરતો રહેવાનો, કરતા કરતા કોક લહર દરિયાવકી બેડા પાર હો જાય. કોકલેર દરિયાવકી બેડા પાર હો જાય. સત્સંગ ચાલુ રાખવાનો છે. ચાલતા 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 ક્યારેક એનો યોગ આવે. 6 મહિનામાં ધ્રુવને અવિચળ પદ મળ્યું તો 6 મહિના હું 60 વર્ષ સુધી ઘણા ભજન કર્યા છે, લ્યો હજી મેળ નથી પડ્યો. તો કે આનું પરિણામ એ છે કે ધ્રુવે પૂર્વ જન્મના પણ ભક્તિ કરેલી હતી અને 6 મહિના અધૂરી ભક્તિ હતી અને 6 મહિનામાં એ ભક્તિ પરિપૂર્ણ થઈ અને ધ્રુવને એ અવિચલ પદની પ્રાપ્તિ થઈ. આ કૃપા છે. આ જન્મે ચાલુ કરો ને તો કદાચ આવતા ભવે મેળ પડે અને ભાગ્યમાં હોય તો આમાં પડી જાય. હા, ધના ભગતની જેમ આ ભવમાં જ, બીજો ભવ જ નહીં.
એ કૃપાનું પરિણામ છે. શરૂઆત કરવી પડે. તો કે સત્સંગથી શું થાય, શું મળે? તો કે 60માં 60 માણસ હોય સુધરી જાય. 60 સુધરહી સત્સંગતિ પાઈ. તો કે કોણ કોણ સુધરા? તો પહેલા વહેલા નારદ મુનિ એમ કીધું કે ભાઈ હું તો શુદ્ર હતો અને મારી માં સાથે જંગલમાં લાકડા કાપી અને અમે ગુજરાન ચલાવતા હતા, અને એમાં સંતો પધાર્યા અને સંતોની હું સેવા કરવા લાગ્યો અને સંતોને દયા આવી અને સંતોએ મને મંત્ર આપ્યો, બેટા મંત્રનો જપ કરજે. અને સંતોના સત્સંગમાં બેઠો, 4 મહિના સત્સંગ કર્યો અને મંત્ર જાપ કરતા કરતા આ એક શુદ્રના બાળકમાંથી હું નારદ બની ગયો. આ તાકાત સંતોના સત્સંગની છે. વાલ્મીક ઋષિ આદિ કવિનું જેને બિરુદ મળ્યું છે, એ તો એમ કહે કે હું તો લૂંટારો હતો, લૂંટ ચલાવતો હતો અને મને નારદ જેવા એ સંત મળ્યા અને સત્સંગ થયો અને સત્સંગ થતા થતા એ વાલ્યા લૂંટારામાંથી વાલ્મીક ઋષિ હું થયો. ગામના ગામ લૂંટનારો અને ઈ એમ કહે કે હું તો બારવટીયો હતો, પણ એક સતી તોરી રાડીના સંગથી આજ જસલ કહે કે હું પીર થયો. આ સત્સંગનું પરિણામ છે. જો દેવી ભાગવતનો સત્સંગ ચાલી રહ્યો છે. બીજા સ્કંદની કથા સુતમુનિ કરી રહ્યા છે. મહાભારતનો પ્રસંગ ચાલે છે. ગઈકાલે આપણે કથા સાંભળી. શાંતનુ રાજા અને ગંગાજી ના લગ્ન થયા. એને 8 દીકરા થયા. એમાં 7 દીકરા ગંગાએ જલમાં વહાવી દીધા અને 8મો દીકરો એનું નામ ભીષ્મ. પ્રતિજ્ઞા લીધી એટલે ભીષ્મ કહેવાના. જો ભીષ્મ એ પ્રતિજ્ઞા છે અને એવી પ્રતિજ્ઞા કરી એટલે એનું ભીષ્મ એનું નામ નહોતું, એનું નામ હતું દેવવ્રત. પ્રતિજ્ઞા એવી લીધી એટલે ભીષ્મ કહેવાના. વિશેષણ બની ગયું. વિશેષણ, પ્રતિજ્ઞાનો વિશેષણ, એનું નામ ભીષ્મ. આજે પણ કોઈ માણસ પ્રતિજ્ઞા લે તો કે આપણે એમ કે ભાઈ એની તો ભીષ્મ પ્રતિજ્ઞાઓ. વિશેષ કામ એવા કરો જગતમાં કે તમારા એ કામ અને તમારા નામ એ વિશેષણ બની જાય. ભગીરથ રાજા, જો ભગીરથ રાજાનું નામ છે ને એ વિશેષણ બની ગયું. કેમ કે એને ગંગાજી ઉતારી. બ્રહ્મલોકમાંથી ગંગાજી આવી અને એ ગૌમુખમાં થઈ અને એ પહાડ ચીરી અને હરિદ્વારમાં પધારી અને હરિદ્વાર, પ્રયાગ ને કાશી ને ગંગા સાગરે એ જ્યારે મળી ગઈ, એ ગંગા આપણને મળી. પણ એ ગંગા લાવનાર કોણ? તો કે ભગીરથ. ભગીરથે પ્રયત્ન કર્યા અને ગંગાજી પધારી. તો વિશેષણ બની ગયું. કોઈ પણ કામ હોય, ન થાય એવું કામ હોય તો કે ભાઈ એ તો ભગીરથ કાર્ય છે, ભગીરથ પ્રયાસ છે. તમારું નામ અને કામ વિશેષણ બની જાય, આવા કામ કરો. મહાભારતની કથા બહુ સુંદર છે, વાંચવા જેવી છે. એટલે ઘરમાં મહાભારત વાંચજો. સવારમાં મહાભારત વાંચવું કરવું નહીં. પણ આવી વાત કરું એટલે ઘણા કે ના રે ના મહાભારત વંશાય નહીં. કા એ કે વાંચવાથી ઘરમાં થાય લે. હવે આવું કોણે કીધું? એટલે આવી માન્યતા મનમાં રાખતા નહીં. જીવનમાં જ્ઞાન જેટલું ભરેલું છે મહાભારતમાં એટલું બીજા શેમાંય નથી. એટલા માટે મહાભારત વાંચજો. અને મહાભારતમાં હવે મહાભારત કેટલું પવિત્ર છે
જગતમાં શ્રેષ્ઠ જ્ઞાન કયું? જગતમાં ખાલી ભારતમાં નહીં, ભારત, ચીન, રશિયા, અમેરિકા, જાપાન, પાકિસ્તાન, બધા દેશો ઈ જ્ઞાનને માને. એનું નામ છે ગીતાજી. બોલો ગીતા મૈયા કી જય. શ્રેષ્ઠ જ્ઞાન ગીતા છે. તો હવે જો આ ગીતા પ્રગટ શેમાંથી થઈ? મહાભારતમાંથી. મહાભારતમાંથી ગીતાનો જન્મ થયો એટલે ગીતાની જનની આ મહાભારત છે. એટલે આપણે એમ કહેવાય ને કે જેની દીકરી આટલી પવિત્ર હોય, આટલી જ્ઞાની હોય, તેની માં કેવી હોય? જો મહાભારતના એક પાત્રો અહીં તો જાયતું જોવાયો, જાયતું જોવાય. ખેડૂ બળદ લેવા જાય ને તો જાયતું જોવે, દરબારો ઘોડા લેવા જાય તો જાતું જોવે, અને માણામાં કાંઈ નહીં. પરમ પાવન એ એક એક પાત્ર તમે જો મહાભારતના. શાંતનુ રાજા, ત્યાર પછી એના ભીષ્મ, ચિત્રાંગદના દીકરા ધૃતરાષ્ટ્ર, પાંડુ, પાંડુના પાંડવો, પવિત્ર. એમાં અર્જુન તો ભગવાન કૃષ્ણ કહે, અર્જુન મારો પ્રાણ તું ને તારો પ્રાણ હું. ભગવાન કૃષ્ણ. એના અભિમન્યુ, એના પરીક્ષિત, એના જન્મેજય, આમ પવિત્ર વંશ જેના સવારમાં નામ લ્યો તો મારા ને તમારા પાપ જતા રહે. મહાભારતની પવિત્ર સ્ત્રીઓ. તમે ગંગાજીમાં ડૂબકી મારો ને પાપ ધોવાય, પણ ન જઈ શકો અને ઘરે બેઠા બેઠા ગંગા ગંગા અને ગંગા ત્રણ નામ લઈ અને તમે સ્નાન કરો એટલે ગંગા સ્નાનનું ફળ મળે, તમારા પાપ ધોવાઈ જાય. તો કે આ ગંગા કોણ છે? કે મહાભારતની ઈ વહુ છે. મહાભારતની માં છે ગંગા. તો ગંગાજીની વહુ કોણ? જો ભીષ્મના નાના બે ભાઈઓ ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય, એની ઘરવાળીઓ અંબિકા અને અંબાલિકા, કાશી રાજાની દીકરીઓ, પરમ સતી નારીઓ હતી. ત્યાર પછી એની વહુ કોણ? તો કે ગાંધારી અને કુંતાજી, પરમ સતી ગાંધારી. મારો ધણીને, મારા ધણીને દેખાતું નથી તો મારે જોવું નથી, આખી જિંદગી આંખે પાટા બાંધ્યા. કેટલો ત્યાગ! કુંતાજી, બે હાથ જોડી કુંતાજી ભગવાન કૃષ્ણની માફી માગે કે પ્રભુ આપ પધાર્યા છો, આપે અમારા પર કૃપા કરી છે, પ્રભુ હું કઈ જાણતી નથી પણ આપ પધાર્યા, એનું કારણ કહો. કૃષ્ણ ભગવાને કહ્યું કે તું મારી ફઈબા છો એટલે ન થયું, મારા આ મામાના દીકરાની, આ ફઈબાના દીકરાની રખેવાળી કરવા માટે હું નથી આવ્યો. કે તો હે કુંતા, તારી ભક્તિને લીધે હું સદાને માટે તારા ભેગો છું. ભક્તિથી આવા કુંતાજી. પછી કુંતાજીની વહુઓ તો જુઓ તમે, જેને આપણે જગત જનની કઈ, જગદંબા કઈ, કુળદેવી કઈ, આદ્ય શક્તિ કઈ, ઈ જગદંબા પોતે અવતાર ધારણ કરી અને કુંતાજીના એ દીકરાની વહુ બનીને આવે. તન ચોથા તે જોગમાં જાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને ચોથા તે જોગમાં જાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા.
રાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તો દ્રૌપદી કે વાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તો દ્રૌપદી કહેવાની રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તું કૌરવ કુળ હણ નારી રે માં તું કૌરવ કોલણ નારી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા ચાર ચાર જુગમાં જાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા એ તને ચાર ચાર યુગમાં જાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તને જ્યાં જોવો ત્યાં જોગ માયા ધન જ્યાં જોવું ત્યાં જોગ માયા મહાકાલી માત કી જય કુંતાજીની બહુ સાક્ષાત જગદંબા દ્રૌપદી બનીને વધારે. અરે એક તો કુંતાજીની બહુ સાક્ષાત ભગવાન કૃષ્ણના બેન સુભદ્રાજી આવી પરમ સ્ત્રીઓ છે જેના નામ લેવાથી મારા ને તમારા પાપ દૂર થઈ જાય. આવી પરમ સતી નારીઓના નામ જેની અંદર છે એનું નામ મહાભારત છે. જ્ઞાન વહી કથા છે. શાંતનુ રાજાના બીજા લગ્ન મત્સ્યગંધા સાથે થયા. ગઈકાલની અધૂરી કથા શરૂ કરીએ. હવે એનાથી એને બે દીકરા થયા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. હવે બન્યું એવું કે એ સમયમાં કાશી રાજાએ પોતાની 3 દીકરીનો સ્વયંવર યોજ્યો હતો અને આ સ્વયંવરમાં ભીષ્મ મહારાજ ગયા અને સ્વયંવરમાં બધા રાજાઓને હરાવી 3 કન્યાઓનું હરણ કરી અને ભીષ્મ હસ્તિનાપુરમાં આવ્યા. અંબિકા ચિત્રાંગદને પરણાવી, અંબાલિકા વિચિત્રવીર્યને પરણાવી અને મોટી અંબા બાકી રહી. એટલે અંબાએ કીધું, ભીષ્મ હવે તું લગ્ન મારી હારે કરી લે. ભીષ્મએ કહ્યું, મારી તો પ્રતિજ્ઞા છે, હું આ જીવન પર્યંત લગ્ન કરવાનો નથી. તો ભીષ્મ, તે મારું હરણ કરીને લઈ આવ્યો છો એટલે હવે કોઈ રાજકુમાર મારું બાવડું ન ચાલે, મારું જીવન બરબાદ કર્યું એટલે તારે જ મને રાખવી પડે. ભીષ્મ કહે, હું લગ્ન ન કરું. અને એ સમયે એ તો અંબા એ સતી નારી હતી અને હાથમાં જલની પ્રતિજ્ઞા લઈ અને અંબાએ કીધું, હે ભીષ્મ, મારું જીવન તે બરબાદ કર્યું છે, જા શ્રાપ આપું છું કે તારા મોતનું કારણ હું બનીશ. અને એ અંબા વનમાં તપસ્યા કરવા ગઈ. ભીષ્મના ગુરુ પરશુરામ મહારાજ પાસેથી દીક્ષા લીધી અંબાએ, સાધના કરી અને સાધના કરતા કરતા પોતાનો દેહ પડી ગયો અને બીજા જન્મે આ અંબા દ્રુપદ રાજાને ત્યાં શિખંડી રૂપે પ્રગટ થઈ અને એ શિખંડી જ્યારે રણસંગ્રામમાં સામે આવ્યો અને ભીષ્મએ હથિયાર મૂક્યા અને અર્જુને બાણ માર્યું. હવે બન્યું એવું કે આ બે રાજકુમારોને સંતાન થાય પેલા બેયના મૃત્યુ થયા. ચિત્રાંગદ યુદ્ધમાં મૃત્યુ પામ્યો અને વિચિત્રવીર્ય એ રોગથી મૃત્યુ પામ્યા. માતા મત્સ્યગંધા એ વિચાર કરે કે હો, હવે આ હસ્તિનાપુરની ગાદીનો કોઈ વારસદાર નથી, એના માટે હું શું કરું? તુરંત એને યાદ આવ્યું, કહો, અરે મારે કુંવારા એક દીકરો જન્મ્યો હતો, એ ક્યાં છે? બોલાવો જલ્દી, જાઓ. સિપાહીઓને મોકલા
કે વ્યાસને પોતાના આશ્રમમાંથી જલ્દી તેડાવો. 2 સિપાહીઓ હસ્તિનાપુરમાંથી આવ્યા વ્યાસજીના આશ્રમે અને વંદના કરી અને કહ્યું, મહારાજ, માતા એ મત્સ્યગંધા આપને બોલાવે છે. માતા બોલાવી નામ પડ્યું. વ્યાસે કહ્યું કે માતાને કહો, પણ હું તો સાધનામાં છું, ઉગ્ર સાધનામાં છું, હું કોઈના સામું પણ ન જોઈ શકું. પણ મહારાજ માં બોલાવે. હવે માં બોલાવે એટલે સાધના ગમે એવી પડતી મૂકવી પડે. પછી સાધના ઉપાસના એ કઈ ના હાલે. મા બાપ એમ કહે કે આ કરો એટલે પછી એની સામે વ્રત જપ તપ હોય તોડી નાખજો, પણ મા બાપના કામ પેલા કરજો. દેવી ભાગવત એમ કહે છે. મા બાપની આજ્ઞાનું પાલન કરે એને વ્રત કરવાની જરૂર નહીં, એને જપ કરવાની જરૂર નહીં, એને સાધના કરવાની જરૂર નહીં, પણ મા બાપની આજ્ઞાનું પાલન કરે એને. તુરંત વ્યાસ દોડતા દોડતા આવ્યા. રાજસભામાં સ્વાગત કર્યા, સન્માન કર્યા. માં મને કેમ બોલાવ્યું? બેટા, આ કન્યાઓને તારે આશીર્વાદ દેવાના છે. આ ગાદી નિર્વંશ જાય છે. માં, ઉગ્ર સાધનામાં છું, મારું તેજ બહુ છે. પણ ભલે. અને બરાબર એ સમયે વ્યાસ બેઠા હતા અને કહ્યું, બોલાવો. અંબિકા અને અંબાલિકાને બોલાવવામાં આવી. પેલા અંબિકા આવી. અંબિકા આવી પગે લાગે છે વ્યાસને, અને પગે લાગતાની સાથે જ અંબિકા આમ જોવે તો વ્યાસનું એટલું બધું તેજ હતું, અંબિકાની આંખ બંધ થઈ ગઈ. વ્યાસે કહ્યું કે તે આંખ બંધ કરી છે, માટે જા, આશીર્વાદ આપું છું, તારે દીકરો થશે, પણ જન્મથી અંધ હશે. એ ગઈ અંબિકા. એટલે અંબાલિકાએ પૂછ્યું કે શું વ્યાસજીએ શું કર્યું તને? તો કે બહુ તેજ છે, મારાથી જોવાનું નહીં, મારે તો આંખ બંધ થઈ ગઈ હતી અને શરીર એટલું બધું બળતું હતું. એટલે અંબાલિકા કે શરીર બળતું હતું કા? તો અંબાલિકાએ એક કામ કર્યું કે શરીરના જે ભાગ હોય ને ત્યાં પીળી માટી ચોપડી અને ગઈ બધી, કે શરીર બળે નહીં, તાપ સહન થાય. પીળી માટી ચોપડીને આવી અંબાલિકા અને વંદના કરી. ત્યારે વ્યાસે આશીર્વાદ આપ્યો કે જા, તે પીળી માટી ચોપડી છે, માટે તને આશીર્વાદ આપું, તારે ત્યાં એક દીકરો થશે, પણ જન્મથી એ પીળા પાંડુ રોગ વાળો હશે, એ પાંડુ રાજા. અને એ સમયે એ બેયની દાસી અને હાથમાં કરતાલ લઈને આવ્યો વ્યાસ સામે. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા
રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ રાધે કૃષ્ણ ભગવાન ભગવાન કી જય દાસી કીર્તન કર્યું અને વ્યાસજી પ્રસન્ન થયા. વાહ ધન્ય હો દાસી, જા તને વરદાન આપું, તારે ત્યાં પણ એક દીકરો થશે અને ભગવાનનો ભક્ત કહેવાશે. એનું નામ વિદુરજી. ધૃતરાષ્ટ્ર પાંડવ વિદુરના જન્મ થયા છે. ધીમે ધીમે મોટા થયા. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર દેશની કોરી ગાંધારી સાથે થયા. દુર્યોધન, દુશાસન, વિકર્ણ વગેરે 100 પુત્રો થયા. પાંડુ રાજાના લગ્ન 2 કન્યાઓ સાથે થયા. કુંતી ભોજ રાજાની દીકરી કુંતા અને મદ્ર દેશની કુંવરી માદ્રી. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન આ ત્રણેય કુંતાના દીકરા અને સહદેવ અને નકુલ એ માદ્રીના દીકરા. 5 પાંડવ કહેવાના. અને સ્વયંવરની અંદર મત્સ્ય વેદ કરી અને પાંડવો એ દ્રૌપદીને પધરાવ્યા. 5 પાંડવો અને દ્રૌપદી. દ્રૌપદી એ પરમ શક્તિ છે અને 5 પાંડવોનો અર્થ થાય 5 તત્વ. પૃથ્વી, જલ, અગ્નિ, આકાશ અને વાયુ, આ 5 તત્વ એ મારા તમારા દેહમાં છે. અને આ દેહની અંદર 5 તત્વની સાથે જ્યારે શક્તિ તત્વ ભળે ત્યારે આ ખોળિયું હાલતું ચાલતું થાય. બોલો અંબે માત કી જય. અને એમાં પ્રસિદ્ધ કથા છે, આપ જાણો છો. ધૃતરાષ્ટ્રને મમતા જાગી. ભર યુવાનીમાં પાંડુ રાજા મૃત્યુ પામ્યા રોગથી. મહાભારતમાં મહાભારતનો નાયક છે ને ઈ બહુ ખરાબ હતો. જો નાટકમાં 3 પાત્રો મુખ્ય હોય, એક નાયક, બીજો ખલનાયક અને ત્રીજો હીરો. એટલે મહાભારતનો નાયક છે ને એ ધૃતરાષ્ટ્ર હતો. જો ધૃતરાષ્ટ્ર કેવો હતો? અંધ હતો, પણ કેવી રીતે અંધ એનું કારણ બતાવ્યું. ધૃતરાષ્ટ્રમાં છે ને લોભ બહુ હતો, સ્વાર્થ બહુ હતો. જે માણસમાં સ્વાર્થ હોય ને લોભ હોય ને એ માણસ ખોટું કરતા આંચકાય નહીં. અને અતિશય માણસ જ્યારે ખોટું કરે ત્યારે એના ઘરમાં અણહકની સંપત્તિ આવે. અને અણહકની સંપત્તિ જેના ઘરમાં આવે એના ઘરમાં દુર્યોધન, દુશાસન જેવા જ સંતાનો પાકે, ત્યાં પાંડુ જેવા ભક્ત ન જન્મે. લાભ અને સ્વાર્થ માટે જે વ્યક્તિ પોતે પોતાના સંતાનોની બરબાદી નોતરે છે એનું નામ ધૃતરાષ્ટ્ર. વિવેક વયો જાય, વિવેક દ્રષ્ટિ નાશ પામે જ આંધળો. બાકી આંખેથી આંધળો ને આંધળો ન કહેવાય, એને તો સુરદાસ કહેવાય. પછી ધૃતરાષ્ટ્રને પાંડુના દીકરાની રખેવાળી કરવાને બદલે પોતાના દીકરા, બસ મારા અને પાંડુના, મારા ને પાંડુના.
યાદ રાખજો, ઘરમાં ભાઈએ ભાઈ કુટુંબ પરિવાર સાથે રહેતા હોય તો એમાં ભેદભાવ ન રાખતા. મારા અને મારા ભાઈના ઈ ભેદભાવ જ્યારથી જન્મશે ત્યારથી વેર ઝેર મારા અને તમારા કુટુંબમાં શરૂ થઈ જશે. પરિવાર એક બને, નેક બને, સાથે રહે અને હળી મળીને જે સાથે રહે ને એના જ ઘરમાં ભગવાન આવે, બીજે નો આવે. ક્યાં ઘરમાં ભગવાન આવે? જે ઘેરે સંતોના સન્માન, એ ઘેરે આવે છે ભગવાન. ઘેરે સંતોના સન્માન, એ ઘેરે આવે છે ભગવાન. જે ઘેરે માત પિતાના માન, તે ઘેરે આવે છે ભગવાન. માત પિતાના માન, એ ઘેર આવે છે ભગવાન. ઘર કોને કહેવાય? ત્રણ વસ્તુ જ્યાં હોય ને એને ઘર કહેવાય. પેલું પ્રેમ. પ્રેમ હોય એ ઘર કહેવાય. બાકી જે ઘરમાં પ્રેમ ન હોય એ ઘર નથી. પ્રેમ હોય, બીજું પરિવાર હોય. પરિવાર હોય, મા બાપ હોય, દાદા દાદી હોય, સંતાનો હોય, પરિવાર હોય. પ્રેમ હોય, પરિવાર હોય અને ત્રીજા પરમાત્મા હોય, એનું નામ ઘર કહેવાય. બાકી ફેસિલિટી ગમે એટલી વસાવો ઘરમાં, ફર્નિચર ગમે એટલું કરો, ઈ હોટલમાં હોય. ફર્નિચર નહીં, પ્રેમ રાખજો. માત પિતાના સન્માન રાખજો. હવે ઘરને એક કેમ રાખવું? ઘરના સર્વે સંપી રહેતા, ઘરના સર્વે સંપી રહેતા, એક બીજાના દોષ ન જોતા, એક બીજાના દોષ ન જોતા. ઘરમાં સંપ હોવો જોઈએ. અને કેવો સંપ? એકબીજાના દોષ નહીં જોવાના. આપણે તો ઘરમાં એકબીજાના દોષ બહુ જોઈએ કે ઓલે નો કર્યું તો હું શેનો કરું, ને ઓલીએ નો કર્યું તો હું શેની કરું, આમને રહી ગયા. ઘરના સર્વે સંપી રહેતા, ઘરના સર્વે સંપી રહેતા, એક બીજાના દોષ ન જોતા, એક બીજાના દોષ ન જોતા. જે ઘેરે હોય ધર્મ ને ધ્યાન, એ ઘેર આવે છે ભગવાન. જે ઘેરે હોય ધર્મ ને ધ્યાન, એ ઘેર આવે છે ભગવાન. જે ઘેરે માત પિતાના માન, તે ઘેરે આવે છે ભગવાન. જે ઘેર માત પિતાના માન, એ ઘેર આવે છે ભગવાન. આવે છે ભગવાન. આવે છે ભગવાન. કૃષ્ણ કનૈયા લાલ. ઝઘડાનું કારણ એક જ, મારા ને પાંડવોના.
ગીતાજીનો પહેલો શ્લોક, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ હેમ કુર્વન્તુ સંજય. મારા અને પાંડવોના જ્યારથી શરૂઆત થઈ અને ત્યારથી વેરના બીજ રોપાણા અને પછી ઈ વેર તો મોટું બન્યું. પ્રસિદ્ધ કથા આવે છે, ટૂંકમાં કહું છું કે મહાભારતનું યુદ્ધ થયું. પાંડવોને કાવા દાવા કરીને હરાવ્યા. 12 વર્ષ ગુપ્ત, 12 વર્ષ વનવાસ, 13મું વર્ષ ગુપ્ત, અને ત્યાર પછી પાછા આવ્યા. પણ છતાં પણ એને રાજ ન આપ્યું. ત્યારે છેલ્લી વિષ્ટિ કૃષ્ણ ભગવાને કરી, છતાં પણ ન માન્યો દુર્યોધન. અને ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે યુદ્ધનું નિમંત્રણ દઈને આવ્યા અને એનું નામ મહાભારતનું યુદ્ધ થયું. અઢાર દિવસના યુદ્ધમાં 10 દિવસ દાદા ભીષ્મ રહ્યા. બે દિવસ કર્ણ લડ્યો, 2 દિવસ જયદ્રથ, અને 18મા દિવસે હવે કોઈ બચ્યું નહીં. ગુરુ દ્રોણ પણ 18મા દિવસે જ્યારે વિદાય થયા. દુર્યોધન એકલો બચ્યો છે. અને ભીમે આવીને દુર્યોધન ઉપર ગદાના પ્રહાર કર્યા અને પ્રહાર કરતાની સાથે દુર્યોધન આજ લડતા લડતા સાંજના સમયે રણસંગ્રામમાં પડ્યો. કૌરવોનો પરાજય થયો અને પાંડવોનો વિજય થયો. રાત્રિના 12 વાગ્યા. 18મા દિવસની રાત્રિ અને 12 વાગ્યા. દુર્યોધન તો પડ્યો છે, કણહેસે મર્યો નથી. અને એ સમયે ગુરુ દ્રોણનો દીકરો અસ્વસ્થામાં આવ્યો. અરે દુર્યોધન, તો હજી જીવે છે કે હા, કે હવે ગુજરી જા? એ કે એમ નહીં મરું કા, કે પાંડવો કાલ ગાદીએ બેસશે ને એટલે કે હવે બેહવાના, હવે એનો વારો આવ્યો છે. આપણે કઈ ઉપાડા ઓછા નહોતા લીધા. પણ તો એક કામ કર, અસ્વસ્થામાં શું કે 5 પાંડવોના માથા કાપીને દે. અસ્વસ્થામાં ના પાડી કે ના, ઈ કામ કરવા જેવું નથી, વિપરીત પરિણામ આવશે. દુર્યોધન, એક કામ કર, શ્રી કૃષ્ણ શરણમમાં બોલી જા, તારું કલ્યાણ થઈ જાય. આખી જિંદગી ન લેતું હોય ઈ લઈ શકે. પ્રસિદ્ધ કથા છે કે દુર્યોધન રાત્રિના સમયે અસ્વસ્થામાં ગયો અને પાંડવો સૂતેલા હતા. માથા કાપીને આપ્યા અને આ માથાને જોયા, આમ દબાવ્યા, ફૂટી ગયા માથા. કે અરે આમ માથા ફૂટે એ પાંડવો ન હોય, ભીમનું માથું તો લોઢાનું હોય, આ કોના છે જોજો અસ્વસ્થામાં? ત્યાં તો પાંડવોના દીકરાના માથા હતા. અને હવે દુર્યોધનનું મૃત્યુ થયું. સવારમાં દીકરાઓના માથા કપાયેલા જોઈ દ્રૌપદી રડે છે. અર્જુન આવ્યા. દ્રૌપદી, તારા એ દીકરા એને મારનારને હું મારું ને કા હું મરું, આ મારી પ્રતિજ્ઞા છે. આટલી વાત કરી બધા તો ખબર પડી કે અસ્વસ્થામાં છે. એટલે અર્જુન કે હવે એને ન મરાય. અને તો કે એના માટે શું કરવું? તો કે નિર્ણય લીધો, એક કામ કરો, એના શિખા સૂત્ર લઈ અપમાન કરીને કાઢી મૂકો, એ મૃત્યુ બરાબર છે. અસ્વસ્થામાંનું અપમાન કરીને કાઢી મૂકવામાં આવ્યા છે. આ બાજુ ઘટના બની કે ભગવાન કૃષ્ણ પરમાત્મા બરાબર રણસંગ્રામની અંદર હજી ઊભા છે કે પાંડવો, હવે તમે બધા હસ્તિનાપુર જાઓ અને હું દ્વારકા જઈને પાછો આવું છું, તમે તૈયારી કરો રાજ તિલકની. બરાબર એ સમયે ઘટના બની. કૃષ્ણ ભગવાન રથમાં બેસવા જતા હતા અને એ સમયે અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા દોડીને કૃષ્ણના ચરણમાં પડી. શ્રી કૃષ્ણ
શરણં મમ. હે કૃષ્ણ, હું તમારા શરણમાં છું. બાપ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. બેટા, તને શું થાય છે? પ્રભુ, મારા પેટમાં પાંડવ વંશનું એક મૂળ છે અને મારા પેટમાં એવી પીડા ઉપડી છે કે મારું બાળક મરી જશે. પ્રભુ, મારા બાળકની રક્ષા કરો. હું ભલે મરી જાઉં, મારા બાળકને કાંઈ ન થવું જોઈએ. ભગવાને આંખ બંધ કરીને જોયું તો અસ્વસ્થતાનું બ્રહ્માસ્ત્ર મૂકેલું હતું. ભગવાન અંદર ગયા, અંદર જઈ અને એને બચાવી અને બ્રહ્માસ્ત્રને વાળી અને પરમાત્માએ પ્રાણ પૂરી 9 મહિના હાથમાં ગદા લઈ સુદર્શન ચક્રથી ચોકી પેરો કર્યો ભગવાને અને એ જીવાતમાં જન્મો. એનું નામ પરીક્ષિત છે. બોલે પરીક્ષિત મહારાજ કી જય. પાંડવોના રાજ્યાભિષેક થયા અને પરીક્ષિતનો જન્મ થયો. મહાન દાનેશ્વરી થશે, અર્જુન જેવો બાણાવાળી થશે, શિબી રાજા જેવો શરણે આવેલાની રખેવાળી કરશે. તારો દીકરો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે. એ ધર્મરાજા, બ્રાહ્મણોએ જોશ જોયા. પરીક્ષિત એવું એનું નામ પાડો. પરીક્ષિત. હવે આ બાળક છે ને બધાની પરીક્ષા કરતો હતો. એ કેવી પરીક્ષા કરે કે કોઈ પણ પરીક્ષિત નાના હતા ને એટલે પછી કોઈ આવે નવા કોઈ અને એમ કે આ અભિમન્યુનો દીકરો કે આ પરીક્ષિત કે લાવો, રમાડવા માંડે. પરીક્ષિત એના હામું જોવે. હામું જોયા પછી વિચાર કરે મારી માતાના ગર્ભમાં મારી જે હાથમાં ગદા લઈ રખેવાળી કરતો તો આ માણા ઈ નથી. આવી રીતે બધાની પરીક્ષા કરતો હતો એટલે એનું નામ પરીક્ષિત. અને હસ્તિનાપુરમાં જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા પધાર્યા અને ઓળખી ગયો કે આ જ તત્વ હતું જેણે મારી રખેવાળી કરી છે. હવે આ સમય દરમિયાન ભગવાન કૃષ્ણ પરમાત્માએ હવે પોતાના બધા કાર્ય પરિપૂર્ણ કરી અને લીલા સંકેલી અને પરમાત્મા કૃષ્ણ પરમાત્મા એ દ્વારિકાથી પધાર્યા પ્રભાસ તીર્થમાં અને પિતૃઓના પિંડદાન કર્યા, તર્પણ કર્યા, હોમ કર્યા અને દાન પુણ્ય કરી અને ભગવાન પોતે પીપળાના વૃક્ષ નીચે પ્રસન્ન મુદ્રામાં બેઠા છે. અને જરા નામના પરાધીને નિમિત્ત બનાવીને કૃષ્ણ ભગવાન પોતે ભૂતલ છોડી અને ગોલોકમાં બિરાજ્યા. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે ભગવાનના ગોલોકના ગમનની ખબર પાંડવોને પડી ને પડતાની સાથે અર્જુને કહ્યું કે મોટા ભાઈ, હું હાજર હતો, ભગવાન કૃષ્ણ ગોલોકમાં પધાર્યા છે. તો પાંડવો કેવા લાગ્યા કે હવે જેણે મહાભારતમાં પ્રતિજ્ઞા લીધી હતી કે 5 પાંડવોમાંથી એક મરે તો પેલા હું મરું, ઈ કેનારો હવે જો જીવતો ન હોય તો આપણાથી હવે જીવાય નહીં. અને કૃષ્ણ ભગવાન ગોલોક પધાર્યા ઈ સાંભળતાની સાથે જ કુંતાજીના પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી ગયા. 5 પાંડવો અને 6 દ્રૌપદી એ માત્ર 20 વર્ષની ઉંમર હતી ને પરીક્ષિત રાજાને એ ગાદી સોંપી હસ્તિનાપુરની અને પાંડવો એ હિમાલય હાડ ગાળવા માટે નીકળી ગયા છે. પાંડવોનું સ્વર્ગારોહણ થયું. પરીક્ષિત રાજા ગાદી ઉપર આવ્યા. આ જો ભાગવતની કથા છે, શ્રીમદ ભાગવતની કથા હું થોડી સમજાવવા માટે લઉં છું. પરીક્ષિત મહારાજ ગાદી ઉપર આવ્યા પછી ગૌ બ્રાહ્મણ પ્રતિપાર પાંડવો જેવો પાંડવોનો દીકરો અને એમાં એક દિવસ જંગલમાં શિકાર કરવા માટે ગયા. હવે આ દરમિયાનમાં પરીક્ષિત રાજાને 4 દીકરા થયેલા. એમાં સૌથી મોટા દીકરા એનું નામ જન્મેજય. પરીક્ષિત મહારાજ બિરાજમાન હતા અને બરાબર એ સમયે ઘટના બની.
કે પરીક્ષિત મહારાજ ત્યાં બિરાજમાન છે અને એ સમયે ત્યાં વેદવ્યાસજી પધાર્યા. હવે જેવા વેદવ્યાસ મહારાજ પધાર્યા એટલે પરીક્ષિત રાજાએ વેદવ્યાસની સ્વાગત કર્યા, સન્માન કર્યા, પૂજા કરી, અર્ચના કરી, વંદના કરી, બેસાડ્યા. હવે એ સમયે કૌરવોની વિધવા પત્નીઓ જે હતી એને ખબર પડી કે વ્યાસજી પધાર્યા છે, ચાલો આપણે પણ વંદન કરવા જઈએ. એટલે કૌરવોની વિધવા પત્નીઓ છે એ સ્વાગત કરવા માટે પધારી, ભગવાનને વ્યાસજીને દંડવત કરવા માટે પધારી. બે હાથ જોડી વંદના કરી, નમસ્કાર કર્યા. વ્યાસજીને કહ્યું કે મહારાજ, અમારા પતિએ તો આખી જિંદગી વિપરીત ધારણતા કરી છે અને એમણે વિરોધ કર્યો ભગવાનનો અને અંતે એ નાશ પામ્યા છે. તો હે વ્યાસજી, આપ કૃપા કરીને બતાવો કે અમારા પતિ ક્યાં ઠેકાણે છે. મહારાજે ભગવતી મહાકાલી દેવીને આમંત્રણ આપ્યું કે હે જગદંબા, એ કાલિકા, આપ પધારો. અને આપ પધારી અને આ કૌરવોની પત્નીનું નિરાકરણ કરો. અને ત્યારે વેદવ્યાસ મહારાજે જગદંબા કાલિકા દેવનું આહવાન કર્યું છે. ખડગમ ચક્ર ગદે સુચાપ પરિગાન ચૂલમ બસુંડી શિરા શંખમ સંદદતિં કરે શ્રીનયના સર્વાંગ ભૂષા નીલઃ સ્મદ્યુતિમસ્ય પાદદશકામ સેવે મહાકાલિકા યામસ્તો સ્વપિતે હરો કમલજો અંતો મધુ ભગવતી મહાકાલીનું સ્મરણ કરાયું અને એ સમયે ભગવતી કાલિકા દેવી પ્રગટ થયા અને કહ્યું કે હે માં, હવે આ કૌરવ પત્નીઓને જવાબ આપો. કૌરવ પત્નીઓ ભગવતી મહાકાળીને કહે કે હે મા કાલિકા, બતાવો તમે અમારા પતિ ક્યાં છે. ત્યારે મહાકાલી કહ્યું, ચિંતા ન કરો, કેમ કે તમારા પતિ યુદ્ધ કરતા કરતા અંત સમય કૃષ્ણ સામે હતા, એટલે અંત સમય એ મારા ચરણમાં છે અને મારા ધામની અંદર છે. બોલીએ મહાકાલી માત કી જય. ત્યારે એ કૌરવ પત્નીઓએ મા ભગવતી મહાકાલીની આરાધના કરી છે. આવો મહાકાલી પ્રગટ થયા છે અને એ સમયે આપણે પણ માનો એક ગરબો લઈ લઈએ. જ્યાં જોવું ત્યાં જોગ માયા કાળી કલ્યાણી રે મા. જ્યાં જોવું ત્યાં જોગ માયા અને ચાર ચાર જુગમાં જાણી રે મા. જ્યાં જોવું ત્યાં જોગ માયા અને ચાર ચાર જુગમાં જાણી રે મા. જ્યાં જોવું ત્યાં જોગ માયા. તમે વેદોએ વખાણી રે મા. જ્યાં જોવું ત્યાં જોગ માયા. તમે વેદોએ વખાણી રે મા. જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું પાવામાં પ્રગટાણી રે મા.
તે જોગમાં જાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા શંકર ઘેર પટરાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા શંકર ઘેર પટરાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તો પાર્વતી કહેવાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તો પાર્વતી કહેવાની રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તું ભસ્માસુરણ નારી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા ભસ્માસુરણ નારી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા કાળીને કલ્યાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તો કાળીને કલ્યાણી હે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા ભાઈઓ ચા પાણી પી આવજો ગરબો ચાલે છે તમે બીજા તે જોગમાં જાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તને બીજા તે યુગમાં જાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તો હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું હરિચંદ્ર ઘેર પટરાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તો તારામતી કહેવાણી રે માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તું તારામતી કહેવાણી
ત્યાં જોગ માયા તને ત્રીજા તે યુગમાં જાણીએ માં જ્યાં જોગું ત્યાં જોગ માયા તો રામચંદ્ર ઘેર પટરાણી રે માં ત્યાં જોગ ત્યાં જોગ માયા તું રામચંદ્ર ઘેર પટરાણી એ માં જ્યાં જોગું ત્યાં જોગ માયા તો સતી સીતાજી કહેવાણી રે માં ત્યાં જોગ ત્યાં જોગ માયા તું સતી સીતાજી કહેવાણી એ માં જ્યાં જોગું ત્યાં જોગ માયા એ તો રાવણ કુળ નારી રે માં ત્યાં જોગ ત્યાં જોગ માયા તું રાવણ કુળ હરનારી રે માં જ્યાં જોગું ત્યાં જોગ માયા અને ચોથા તે જોગમાં જાણી રે માં ત્યાં જોગ ત્યાં જોગ માયા તને ચોથા તે યુગમાં જાણી રે માં જ્યાં જોગું ત્યાં જોગ માયા તો પાંડવ ઘેર પટરાણી રે માં ત્યાં જોગ ત્યાં જોગ માયા તું પાંડવ ઘેર પટરાણી રે માં જ્યાં જોગું ત્યાં જોગ માયા તો દ્રૌપદી કહેવાણી રે માં ત્યાં જોગ ત્યાં જોગ માયા તું દ્રૌપદી કહેવાણી રે માં જ્યાં જોગું ત્યાં જોગ માયા હે તું કૌરવ કુળ ઉડનારી રે માં જોગ ત્યાં જોગ માયા તું કૌરવ કુળ હરનારી રે માં જ્યાં જોગું ત્યાં જોગ માયા તો કાળી ને કલ્યાણી રે માં જોગ ત્યાં જોગ માયા તું કાળીને કલ્યાણી રે માં જ્યાં જોગું ત્યાં જોગ માયા અરે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે ઓ ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સખીઓ સંગાતે કેવા ઘૂમે છે સખીઓ સંગાતે કેવા ઘૂમે છે હે માં હે માં હે માં સખીઓ સંગાતે કેવા ઘૂમે છે સખીઓ સંગાતે કેવા ઘૂમે છે દક્ષિણી ના તીરે અંબે માં ચાલો ધીરે
ને મટકે રાત